અંડર ગાર્મેન્ટ્સ કંઈક માત્ર 14 રૂપિયામાં તમને અહીંયા શરૂ થાય છે. કોઈ બી સાડીની વાત કરીએ તો સાડી અહીંયા 100 રૂપિયાથી શરૂ થાય છે. આ જે જગ્યા છે ત્યાં તમે નાના પાયે કાંઈ બી બિઝનેસ કરવો હોય, નવું કાંઈ સ્ટાર્ટઅપ કરવું હોય તો એના માટે આ વિડીયો કામનો છે. આ એની જે ફિનિશિંગ દેખાય છે ને સાહેબ, એની વખાણ બોલિવૂડની હિરોઈનો અમીષા પટેલ અને અમૃતા રાવજી કરીને કહી છે. બરાબર. આ ફિનિશિંગ જો ને એની બધાની કિંમત જો સાહેબ, 1099 રૂપિયામાં અમે આપીએ. રિટેલમાં આ વસ્તુ 4500 થી 7000 વેચાય છે. જે સાઇડર લેંગા હોય એ 350 રૂપિયાથી આપણે અહીંયાથી રેન્જ ચાલુ થઈ જશે. એનો ઘેરો જે જોવા જઈએ ને તો મારા હિસાબે 10 મીટરથી વધારે ઘેરો હશે. કેમેરામાં કદાચ આવતો હોય પૂરો કે નહીં આવતો હોય. જે રિટેલ કાઉન્ટરમાં 15000 થી 20000 ની વચ્ચે વેચાય છે. તમે એમ કહો કે હોલસેલ વાળા 9 ને 10000 માં વેચે તો ભાઈ અજીતજોન વાળા કેટલામાં આપે છે? સ્ક્રીનશોટ લઈ લેજો. 6150 રૂપિયામાં લેંગો મળે છે તમને. 6150 ની અંદર ને હું એટલી ખાતરી આપું છું સાહેબ કે જે હું 4000 થી 4500 વચ્ચે જે લેંગો આપીશ ને એ લેંગો માર્કેટમાં તમને 10000 થી નીચે કોઈ જગ્યાએ જોવા નહીં મળે, એટલી ખાતરી છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે સુરતમાં. અને ઘણા સમયથી આપણે જોઈએ ને તો બોલિવૂડ સાડી ફૂલ ટ્રેન્ડિંગમાં ચાલે છે. અને અત્યારે જે જગ્યા આવ્યો છું ને ત્યાં લેડીઝ વેર, કિડ્સ વેર બધી જ વસ્તુઓ છે ને હોલસેલમાં મળે છે. અહીંયા એમ કહીને ટોપ, જીન્સ, લેંગા, ચોલી, બોલિવૂડ સાડી કાંઈ બી વસ્તુ તમે માંગશો ને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મળશે. અંડર ગાર્મેન્ટ્સ કંઈક માત્ર 14 રૂપિયામાં તમને અહીંયા શરૂ થાય છે. કોઈ બી સાડીની વાત કરીએ તો સાડી અહીંયા 100 રૂપિયાથી શરૂ થાય છે. એટલે આ જે જગ્યા છે ત્યાં તમે નાના પાયે કાંઈ બી બિઝનેસ કરવો હોય, નવું કાંઈ સ્ટાર્ટઅપ કરવું હોય તો એના માટે આ વિડીયો કામનો છે. એટલે સ્કીપ કર્યા વિના પૂરો વિડીયો જોજો. શરૂઆત કરીએ આપણે. એ પહેલાં તમને જણાવી દઉં કે ઓલરેડી આપણે એક વિડીયો અહીંયા બનાવેલો છે. હું છું અત્યારે સુરત સિટીમાં અજીત ઝોનમાં અને પરફેક્ટ એડ્રેસ નંબર બધું સ્ક્રીન ઉપર લખાઈને આવે છે. એ સિવાય એમની પણ ચેનલો છે, એના ઉપર તમે વધુ માહિતી જાણી શકો છો. ઓનર 20 વર્ષ પહેલાં અહીંયા આવ્યા હતા સુરત અને આ કંપનીની શરૂઆત કરી હતી. અત્યારે એક નાનકડી બ્રીફ આપી દઉં. 1400 થી 1500 લોકો એમની નીચે અત્યારે કામ કરે છે. રાજકોટ, સુરત, ગુજરાત તો ઠીક, ઇન્ડિયા બારે ઘણી બધી કન્ટ્રીઓથી લોકો અહીંયા આવે છે અને એમની પાસેથી માલની ખરીદી કરે છે. હવે અહીંયા વિશે આપણને ડિટેલમાં માહિતી આપશે વિક્રમભાઈ. કેમ છો વિક્રમભાઈ? બસ મજામાં. તમે કેમ છો સાહેબ? બસ મજામાં સાહેબ. સૌથી પહેલા તો આપ સૌનું જે પણ આ વિડીયો જોઈ રહ્યા છો એ બધાનું અજીત ઝોન સુરતની અંદર તહે દિલથી સ્વાગત અને અભિનંદન કરવા માંગુ સાહેબ. અને બીજી વસ્તુ, ગૌરવ ને ગૌરવ લેવા જેવી વાત છે આપણે ગુજરાતીઓ માટે. ગુજરાતની વાત આવે ત્યારે વર્લ્ડ આખાઈને, જગત આખાઈને જે સાડી પહેરવતું શીખાવ્યું હોય તો આપણે ગુજરાતી છે. અને સુરતની અંદર અજીત ઝોન નામની જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં અત્યારે આપણે ઊભા છીએ. હવે વાત કરીએ બોલિવૂડ કોન્સેપ્ટ છે સાહેબ. આખું ઇન્ડિયા અને આખું સુરત સાડી વેચે છે, પણ બોલિવૂડની અંદર જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ અમારે અજીત ઝોનમાં છે. અને એ ટ્રેન્ડના લીધે બોલિવૂડની જે હિરોઈનો હતી એમાંથી એક અમીષા પટેલજીએ અને એક અમૃતા રાવ, એ લોકો અહીંયા વિઝિટ કર્યું. અહીંયા આવીને જોઈવી, વસ્તુ જોઈવી. નો ડાઉટ આપણને ખબર છે સાહેબ કે એ લોકો 1.5 ને 2 ને 3 લાખની સાડીઓ પહેરતા હશે, પણ અજીત ઝોન એ જ રીતની ડિઝાઇનો, એ જ ટાઈપની ક્વોલિટીઓ અહીંયા જે રેટમાં આપે ને જેવી ફિનિશિંગ આપે છે ને એ ફિનિશિંગની ને રેટની જે વખાણ છે એ લોકો કરી ગયા છે. શું વાત છે? તો ફટાફટ આપણે ડિટેલમાં બતાવતા જઈએ. સૌથી પહેલી વસ્તુ, આજે તમે જોશો ને સાહેબ, આ આખું કોન્સેપ્ટ બોલિવૂડનું છે. હવે એનો શરૂઆત જ અહીંયાથી થઈ જાય કે એનું જે કટવર્ક છે ને, હવે એક બોલિવૂડની હિરોઈન છે જે ફેમસ છે, જાણીતી છે. એ હિરોઈને આ સાડી વેર કરેલી છે સાહેબ. ને મારા કરતા તમે દુનિયામાં વધારે ફરો છો એટલે ખાલી ફક્ત તમને એક હિન્ટ આપી દઉં કે યોગા પણ કરે છે. ઓકે. હવે નામ તમારે જણાવવાનું છે સાહેબ કે એ કોણ છે? શિલ્પા શેટ્ટી. 100% શિલ્પા શેટ્ટી આ સાડી વેર કરેલી છે. લોકોની ડિમાન્ડ આવી કે અમને એવી વસ્તુ જોઈએ છે, અમારા બજેટમાં બનાવી આપો, ત્યારે અજીત ઝોને આ વસ્તુ તૈયાર કરી છે. ઓકે. આ રીતની ઘણી બધી વસ્તુઓ છે. હવે આ જોઈએ એનું કોન્સેપ્ટ જો ને એની ફિનિશિંગ જો સાહેબ. એક આપણે ગુજરાતીમાં પણ કહાવત છે ને અમારા રાજસ્થાનીમાં કહાવત છે કે પોતાના વખાણ પોતે કરે ને તો એ વખાણ કીધા ના કહેવાય, પણ તમારા વખાણ કોઈ પારકા કરે ને સાહેબ ત્યારે લાગે કે હા ખરેખર તમે કઈ કીધું છે. એટલે જે લોકો બિઝનેસ કરતા હોય
એ ખરેખર એના માટે બેસ્ટ લોકેશન છે, એટલે પૂરેપૂરો ડિટેલમાં વિડીયો જોજો. હવે આ નેક્સ્ટમાં જોઉં સાહેબ, સિક્વેન્સની સાથે બ્લેક કલરનું બોર્ડર અને બોર્ડરની ઉપર સિરોસ્કીનું કામ કરેલું છે. આ રીતની ઘણી બધી વસ્તુઓ છે સાહેબ, કેમ કે આ જ વિડીયોમાં મારે નવરાત્રિનું પણ કોન્સેપ્ટ લેવાનું છે, એની અંદર ક્રોપ ટોપ અને ફ્યુઝન વેરનું પણ કોન્સેપ્ટ લેવાનું છે, એટલે છેલ્લે સુધી બની રહેજો. અને હું પણ થોડી ઝડપ કરું, કેમ કે પછી બધું જ સાડી બતાવશું તો એ માટે અલગથી મારે વિડીયો બનાવવો પડશે. આ જો મલ્ટી કોમ્બિનેશનની સાથે આખું સિક્વેન્સનું કામ છે. એ સિવાય ઘણી બધી ડિઝાઇનો છે અહીંયા, જે 500-600 થી લગાડી ને 1500-2000 ની અંદર તમને બોલિવૂડનું કોન્સેપ્ટ મળી જાય. ને સાડીની જે સ્ટાર્ટિંગ રેન્જ છે ને સાહેબ, આ 100 રૂપિયા જ છે મારે. અને આ કેવા ફંક્શનમાં પહેરી શકે? આ સાહેબ એકેય ફંક્શન એવું નથી કે એમાં તમે ન પહેરી શકો. નવરાત્રી હોય કે લગ્ન હોય, હોળી હોય કે દિવાળી હોય કે કોઈને ઘરે માંડવો હોય, સાહેબ આ વસ્તુ તો પહેરાય બધાની અંદર ચાલે. આ જો રેડીમેડ બ્લાઉઝની સાથે એવી સિલ્ક બેઝવાળી સાડીઓ પણ અહીંયા અવેલેબલ છે. હવે વાત કરીએ સાહેબ ગુજરાતી છીએ તો દરબારી સાડીઓ ને હેન્ડવર્કવાળી સાડીઓ ને બનારસી સાડીઓ ન દેખાડો તો વિડીયો અધૂરો રહી જાય. એટલે આ જો એકથી એક ચડિયાતી વસ્તુઓ પણ અહીંયા અવેલેબલ છે. આ રીતનું ગરસોડા ટાઈપની વસ્તુઓ પણ અહીંયા અવેલેબલ છે. એ બધી જ વસ્તુ તમને ફક્ત ને ફક્ત વેચાણ માટે મળશે, હોલસેલ માટે મળશે. સિંગલ માટે પ્લીઝ તમે અહીંયા આવો તો ઇન્ક્વાયરી જરૂરથી કરી લેજો, કેમ કે અમે લોકો સિંગલ પીસ નથી આપતા, સેટ ટુ સેટ જ આપીએ છીએ. પણ તમે 15, 20, 30 હજાર સુધીનો માલ સેટ ટુ સેટ લેશો ને તો 100% તમને અહીંયા મળી શકે છે. ચાલો તો હવે આપણે નવરાત્રી વાળી સ્પેશિયલ ડ્રેસોનું કલેક્શન જે છે એ જોવા જઈએ. ચાલો આ જોઈ લો સાહેબ, આ જે વસ્તુઓ છે ને હું આખા ગુજરાતમાં સપ્લાય આપું છું સાહેબ. રાજકોટ હોય કે ગાંધીનગર હોય કે અમદાવાદ હોય કે બરોડા હોય કે ગમે ત્યાં પણ જે મારા ગુજરાતી ભાઈઓ બહેનો જે આઉટ ઓફ કન્ટ્રી છે ને સાહેબ, ત્યાં પણ આ વસ્તુની જબરદસ્ત ડિમાન્ડ છે. ને અત્યારેથી એ લોકોએ આ માલ પૂરો ઓર્ડર કરીને મંગાવી રહ્યા છે, કેમ કે હવે નવરાત્રીનો જાજો સમય નથી. આ જો ડિઝાઇનો જોજો. હું આ બધી ડિસ્ક્રિપ્શનમાં એટલા માટે નથી જતો સાહેબ કે મારે આજે ઘણું બધું આ વિડીયોમાં બતાવવું છે, પણ તમે આ બધી વસ્તુ માર્કેટમાં ભાવ ટ્રાય કરજો અને અજીત જોનનો ભાવ ટ્રાય કરજો સાહેબ, તમને ખ્યાલ આવી જશે કે ખરેખર મેન્યુફેક્ચરિંગ હોય એટલે એ આ રીતના સસ્તી રેન્જમાં આપી શકે. એમાં પાછું કિડ્સમાં બી છે, છોકરીઓ માટે બી છે. આ સેમ વસ્તુઓ છોકરીઓને અંદર બી તમને જોવા મળશે. બ્લેક વ્હાઇટ કોમ્બિનેશન વાળી વસ્તુઓ, વ્હાઇટ અને પિંક કોમ્બિનેશન વાળું સ્પેશિયલ કાઠિયાવાડી પેટર્ન દેખાય છે ને. પણ નવરાત્રી સિવાય આપણી પાસે શું છે કે જે લગ્નમાં બી પહેરી શકે ને ગરબામાં બી પહેરી શકે, તો એને માટે સ્પેશિયલ ક્રોપ ટોપ જે બી નવા ફેબ્રિક પર જીમીચુ અત્યારનું લેટેસ્ટ ફેબ્રિક છે સાહેબ. તમે આખા ઇન્ડિયામાં ફરો છો પણ મને ખાલી એક એટલું જણાવજો કે એવી ડિઝાઇનો તમને કશે જોવા મળે? નહીં. આ બધી જ ડિઝાઇનો હું કાયમ કહું કે મારા આઉટ ઓફ કન્ટ્રી માલ જાય. આ બધી ડિઝાઇનો જાય છે સાહેબ, ને આઉટ ઓફ કન્ટ્રીથી જોતા હો ને સાહેબ તો તમે એને સ્ક્રીનના ઉપર જે નંબર છે ને ત્યાંથી ફક્ત એટલી ઇન્ક્વાયરી કરજો કે મારે ક્રોપ ટોપનું કલેક્શન જોવું છે, મને ફોટા મોકલી દો ને. પછી જોજો તમારી પાસે કેટલા ફોટા આવશે. તમે એમ વિચારો છો 100 ફોટા આવશે, 200 નહીં, 500 થી 1000 ફોટા આવશે ખાલી ક્રોપ ટોપના તમારી પાસે. એટલી બધી ડિઝાઇન છે. હવે જો સિમ્પલ સોબર, પણ વસ્તુનું પેટર્ન જો અને લુક જો, પણ વસ્તુ તમે જોવા જાઓ ને તો તમને આઈડિયા લાગશે કે ખરેખર શું છે. આ રીતનું ધોતી પેટર્ન હોય, દરેક વસ્તુ અજીત જોનની પોતાની મેન્યુફેક્ચરિંગ યુનિટ પર તૈયાર થયેલી વસ્તુ છે. અને સાહેબ એક વેપારી હોય ને, આપણે ગુજરાતી છે એટલે આપણો સ્વભાવ છે કે આપણે કોઈને ખોટો ચેલેન્જ નથી કરતા, ખોટી વાત કરવી નહીં. પણ સાહેબ એટલું ફક્ત કહું છું કે તમે ઇન્ડિયાની કોઈ પણ કાપડની મંડીની અંદર આ વસ્તુનો તમે ભાવ ટકરાવજો અને અજીત જોનનો ભાવ ટકરાવજો એટલે તમને આઈડિયા આવી જશે કે એ લોકો કરતા કેટલું સસ્તું છે. આજો જે લગ્નની અંદર એવી ભારી વસ્તુ સાહેબ ઉસકવામાં આવી જોર પડે છે. જો જયપુરમાં એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની હિરોઈને લગ્ન કરેલા હતા, કેટરીના કૈફ. એ ટાઈમમાં જે ટ્રેન્ડ માર્કેટમાં ચાલ્યો હતો એ ટ્રેન્ડ અત્યારે પણ ઊભો રહેવાનું નામ નથી લેતું, ને ત્યારે જ અમને આ બધી વસ્તુ તૈયાર કરવી પડે છે, આ રીતની ડિઝાઇનો તૈયાર કરવી પડે છે. હવે આ તો થઈ ગયું સ્લો લાઇટ કલર કોમ્બિનેશન. આ રીતના બાર્બી ડોલ સ્ટાઇલ વાળા ગાઉન એ પણ અહીંયા ઘણા બધા છે સાહેબ, ને એ બધાની કિંમત તમે એમ વિચારતા હશો કે એ આ કદાચ 15,000નો હશે, 20,000નો હશે, કાં તો 10,000નો હશે. સાહેબ નહીં, એની કિંમત ફક્ત ને ફક્ત 4,695 રૂપિયા. હવે આ વસ્તુ કદાચ હું મારી રિટેલ દુકાન પર વેચું ને સાહેબ 12 થી 13,000માં આરામથી વેચાય. હવે 4,695માં અજીત જોનથી લઈ જાઓ ને જે 9,000માં બી વેચાય ને તો સાહેબ એક જ ગાઉનની પાછળ મને 3 થી 4,000 રૂપિયા કમાવા મળે છે. મહિનાના હું 20 ગાઉન વેચું ને 80,000 રૂપિયા લઈ આવું.
કેટલા જી. 80,000. જે આપણે વાત કરીએ ને કે લહેંગા જે સાઇડર લહેંગા હોય એ 350 રૂપિયાથી આપણે અહીંયાથી રેન્જ ચાલુ થઈ જશે. બરાબર. 350 ની વસ્તુ તમે 999 માં આરામથી વેચી શકો છો. હવે આજે હું લહેંગો તમને બતાવશું ને, તમને એમ લાગશે કે કદાચ આ 5,000-7,000 નો લહેંગો હશે, પણ 5-7,000 નો નથી. આ લહેંગો ફક્ત ને ફક્ત 1999 રૂપિયાનો છે. ઓહો. હવે આ લહેંગો જે હું તમને બતાવીશ ને સાહેબ, આ લહેંગો જોજો અને એનો ફ્લેર જોજો, એનો ઘેરો જે જોવા જઈએ ને તો મારા હિસાબે 10 મીટરથી વધારે ઘેરો હશે. કેમેરામાં કદાચ આવતો હોય પૂરો કે નહીં આવતો હોય. હવે આ વસ્તુ છે જે રિટેલ કાઉન્ટરમાં 15,000 થી 20,000 ની વચ્ચે વેચાય છે, અને બીજા જે માર્કેટમાં હોલસેલ વાળા છે તે લોકો આ વસ્તુ 8 ને 9,000 માં વેચે છે. ઓકે. કેમ કે આ ડબલ દુપટ્ટા વાળી છે. જે એક્સ્ટ્રા દુપટ્ટો આવે ને એ બી ભરેલો આખો, એવું નહીં કે ખાલી પેલું તમને પ્લેન આપી દીધું. બોર્ડર કવર છે, સાથે એમ્બ્રોઇડરી કમ્પ્લીટ છે. ને હવે જે એનો મેન દુલ્હન દુપટ્ટો છે એ જોજો. આ એનો મેન દુલ્હન દુપટ્ટો આવે. એ દુપટ્ટો કેટલો ભરેલો છે જોઈ લો. બરાબર. આ એનું બ્લાઉઝ આવે છે. બરાબર. આ રીતે એનું બ્લાઉઝ છે. ચાલો હવે આપણે વાત કરીએ કે આ લહેંગાની કિંમત કેટલી છે. તમે એમ કહો કે માર્કેટમાં 15 ને 25,000 માં વેચાય, જી. તમે એમ કહો કે હોલસેલ વાળા 9 ને 10,000 માં વેચે, તો ભાઈ અજીજોન વાળા કેટલામાં આપે છે? ચાલો સાહેબ તમારો કેમેરો અહીંયા લાવજો, સ્ક્રીનશોટ લઈ લેજો. 6,150 રૂપિયામાં લહેંગો મળે છે તમને. 6,150 ની અંદર ને હું એટલી ખાતરી આપું છું સાહેબ કે જે હું 4,000 થી 4,500 વચ્ચે જે લહેંગો આપીશ ને એ લહેંગો માર્કેટમાં તમને 10,000 થી નીચે કોઈ જગ્યાએ જોવા નહીં મળે, એટલી ખાતરી છે સાહેબ. હા સાહેબ, હું જે સિટીમાં બિલોંગ કરું છું, રાજકોટ, ત્યાં કદાચ આને રેન્ટ ઉપર ચડાવે ને તો 4-5 હજાર રૂપિયાનું આવે ને સાહેબ. મારા કમસે કમ તમારે રાજકોટ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર ઘણા બધા જે રેન્ટલ બિઝનેસ વાળા ક્લાયન્ટ છે એ બી મારી સાથે અજીજોન સાથે જોડાયેલા છે સાહેબ. ને એ લોકો એમ કે વિક્રમભાઈ અમે લોકો શું કરીએ કે આ લહેંગો 3 થી 4 વાર રેન્ટ પર આપીએ, દરેક વખતે રેન્ટનું કિંમત 4,500 થી 5,000 વચ્ચે રાખીએ, એટલે 4 વાર જાય એટલે 20,000, અને છેલ્લે આ લહેંગો 10,000 માં વેચી નાખે. એટલે વેચતી વખતે પણ 4-5,000 રૂપિયા નફો આપીને જાય, અને 20,000 જે રેન્ટમાં આપ્યા કમાઈ હોય એ જુદી વસ્તુ. હવે સાહેબ વિડીયોમાં આપણે જે અત્યારે પ્રોડક્ટ બતાવી એ સિવાય આપણા શોરૂમમાં અહીંયા શું શું વસ્તુ બનાવી છે, કેટલી કેટલી આઈટમ છે, એ એન્ડમાં આપણે જરાક ફટાફટ કહી દઈએ. ચોક્કસપણે. જો સાહેબ હું તમને કહું કે તમારે ફેમિલી શોરૂમ બનાવવો હોય ને તો મારી પાસે અંડરગાર્મેન્ટથી લગાડીને લેગીસથી લગાડીને કુર્તીથી લગાડી નાઇટી જે નાઇટ ગાઉન આવે એ, પછી ક્રોપ ટોપ, વેસ્ટર્ન વેર, 3 પીસ કોન્સેપ્ટ, ટોપ બોટમ દુપટ્ટાવાળી, ડ્રેસ મટીરિયલ, સાડી, અને એને સિવાય હેવી ક્રોપ ટોપ અને હેવી લહેંગા, પછી કિડ્સની વાત કરીએ કાં તો આ ટાઈપનો બ્રાઇડલ, એટલે 12 થી 13 જાતની અલગ અલગ વસ્તુઓનું અમે મેન્યુફેક્ચરિંગ કરતા જ છીએ સર. અને બધી જ વસ્તુઓ હોલસેલ પ્રાઇસમાં મળશે. હવે લગભગ ઘણી બધી માહિતી આ વિડીયોના માધ્યમથી તમને લોકોને મળી ગઈ છે. એ સિવાય સ્ક્રીન ઉપર અત્યારે એડ્રેસ નંબર લખાઈને આવે છે, તો એમાં વધુ માહિતી માટે તમે કોલ કરી શકો છો, અથવા સુરત આવો તો રૂબરૂ આ જગ્યાએ મુલાકાત લઈ શકો છો. વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરજો, લાઇક કરજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.